14 જાન્યુઆરીએ દેવગઢ બારિયામાં યોજાયેલ વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહમાં વિવાદ. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેર મંચ પર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો આક્ષેપ. મંચ પરથી પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કર્યા હોવાનો સમાજનો આરોપ. અગાઉ સમાજ દ્વારા નક્કી કરાયું હતું કે કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર નહીં થાય. મંત્રીના વર્તનથી સમાજમાં રોષ અને નારાજગી ફેલાઈ. મામલો બગડતા દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટેજ પર પહોંચ્યા. પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ થયું. હાલમાં મંત્રી બચુ ખાબડ સામે સમાજ દ્વારા કડક ટીકા ટિપ્પણી શરૂ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ. ભારતીય કોળી સમાજના પધારી રહ્યા છે તેનું આપણે સ્વાગત કરવાના છે. તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ ઊભા થવાનું નથી. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ બે જણા જ એક બે જણા પર નામ લખ. મારે કઈ મારે બોલવું ના પડે. બીજું પહેલાં કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા નક્કી તો મેળો ખોળાઈ જાય હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે. અમે રાજકારણ માટે નહીં. મીડિયાના મિત્રો મહેરબાની કરી વાત સાંભળો એક મિનિટ. એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે? તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે? એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે? તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે?